કયા શું કરતા? એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે એક ભાઈ છે એ ઓસ્ટ્રેલિયન ડોલર જે જનરલી જે 50 થી 55ની આજુબાજુ કિંમત હોય છે એ 40 રૂપિયામાં વેચી રહ્યા છે, જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને તેઓને ઓસ્ટ્રેલિયન ડોલરની 119 નોટ, $50ની નોટ હતી અને 119 નંગ સાથે રોનક ચેતનભાઈ રાઠોડને પકડી પડેલ અને ત્યાર પછી આગળની તપાસ કરતા અન્ય આરોપીઓ ખુશ અશોકભાઈ પટેલ, મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ, આ 4 આરોપીને પકડી અને આ જે નોટો છે એ સિવાયની અન્ય નોટો અને તૈયાર પ્રિન્ટ કાઢેલી પેપર ઉપરની પ્રિન્ટો અને પ્રિન્ટ કાઢવા માટેનું પ્રિન્ટર મશીન અને આ તમામ સામગ્રી સાથે તમામ 4 આરોપીને પકડી પાડેલ છે. આ જે ગુનો છે એના માટે એ લોકો 2 મહિના પહેલાં, દિવાળી પહેલાં, મૌલિક પટેલ અને ધ્રુવ બંને મળી અને નક્કી કરેલું કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયન ડોલર છાપી અને સસ્તામાં અમદાવાદમાં આપીએ અને એના માટે એને ખુશ પટેલનો સંપર્ક કરેલો અને ખુશ પટેલ છે એ આ ડોલર છાપી અને આ બંને મૌલિક અને ધ્રુવ આપે તે એને બજારમાં વેચી દેવાનો. આ રીતે પ્લાનિંગ કરી અને તે લોકોએ 1 મહિના પહેલાં એક જે પ્રિન્ટર છે એ પણ ખરીદેલું અને ધ્રુવ છે એનો પ્રિન્ટિંગનો બિઝનેસ છે એના ફાધરનો, ત્યાં એની ઓફિસમાં જ આ ગોઠવણ કરી અને જે પહેલો જથ્થો છે 131 નંગ નોટો એને છાપી અને ખુશ પટેલને આપેલી અને ખુશ પટેલે રોનકને આપેલી વેચવા માટે અને ત્યાર પછી બજારમાં આ રીતે વેચવા નીકળતા અને અમારા બાતમીદારની માહિતી મળતા આજ રોજ પકડી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરિચયમાં કઈ રીતે? જે મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રકનો બિઝનેસ છે. એ અવારનવાર અહીંયા ગુજરાતમાં જ્યારે આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્રથી ધ્રુવીશના સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ એ પ્રકારનું પ્લાનિંગ કરેલ છે અને અન્ય જે 2 આરોપી છે એમાં ખુશ પટેલ છે એ પણ કોમન મિત્રની બેઠક ઉઠક સાથે હોય તેવા મિત્રના કારણે સંપર્કમાં આવે છે. ખુશ છાપતા અને આ નોટો છાપવાનું જાણતો તો કેવી રીતે ગ્રાફિક ડિઝાઇનર છે અથવા તો તેની સાથે જોડાયેલો છે? મૌલિક પટેલ છે એને જે પ્રાથમિક જે અમારી તપાસ છે એમાં એવું જણાવેલ છે કે ગૂગલ ઉપર સર્ચ કરી અને આમાં કેવા પ્રકારનું મટીરિયલ વપરાય છે એ મટીરિયલ લઈ અને કેવા પ્રકારનું પ્રિન્ટર વાપરી તો આ પ્રકારની નોટો છાપી શકાય એને ગૂગલમાંથી સર્ચ કરે અને જે તમામ ડિઝાઇન છે નોટોની એ ડિઝાઇન છે ધ્રુવ દેસાઈ છે એને તૈયાર કરેલી છે અને એને બધું ડાઉનલોડ કરી અને આ બંને મળી અને એનું કોમ્પ્યુટર પણ કબજે કરેલ છે, જે કોમ્પ્યુટરમાં તેને આ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે. કેવી અવસરના કેવી રીતે મળી આ બધું કરવાની? પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે શોર્ટકટ અપનાવી અને પૈસા કમાઈ લેવા એ પ્રકારની જે લાલસા હોય પૈસા કમાવાની એમાં આ કૃત્ય કરેલાનું જણાય છે. આર્થિક સંકળામણ ખરી કોઈ આરોપીને? આર્થિક સંકળામણ પણ હોઈ શકે છે, પણ એ બધા કરતાં ખાસ કરીને ટૂંકો રસ્તો અપનાવી અને પૈસાવાળું થઈ જવું એ આની પાછળનું મને કારણભૂત જણાય છે. ચારે ભણેલા કેટલા છે? જે મૌલિક છે એને માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કરેલો છે અને ઓસ્ટ્રેલિયામાંથી કરેલો છે. જે ધ્રુવ દેસાઈ છે તેને બાયોટેકનોલોજીમાં 3જા વર્ષમાં અભ્યાસ કરે છે. ખુશ છે એ એસએસસી પાસ છે અને રોનક છે એ પણ એસએસસી પાસ છે. હાલ સુધીમાં અમે જે કબજે કરેલી છે 131 નોટો ટોટલ છાપેલી છે અને એ સિવાયની 18 નંગ જે પ્રિન્ટ તૈયાર કરેલી પેપર ઉપર છે તે પણ એને અમે કબજે કરેલી છે. એ સિવાયનું જે મટીરિયલ છે એ કાલુપુરથી ખરીદેલું છે, પ્લાસ્ટિકનું મટીરિયલ, એ પણ અમે કબજે કરેલું છે. ક્વોલિટી કેવી છે? સામાન્ય માણસ આ ડોલર વચ્ચેનો અંતર ખબર પડી શકે અને ઓરિજિનલ છે ડુપ્લિકેટ છે? આમ કોઈ જાણકાર હોય તો જ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ખબર નથી પડતી, પણ તમે હાથમાં લઈ અને જુઓ તો થોડો અંદાજ આવે છે કે આ થોડું અલગ પ્રકારનું મટીરિયલ છે. ઓસ્ટ્રેલિયા નોકરી હોતી કે ખાલી અહીંયા આ બધું ચાલતું? આ લોકો હજી અહીંયા જ વેચવા માટે બહાર નીકળ્યા હતા અને અમે એને પકડી લીધેલ છે. એટલે બાકી આગળનું પ્લાનિંગ એવું લાગે છે જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછમાં જણાય છે કે અમદાવાદમાં આ લોકોનું પ્લાનિંગ હતું કે આવી રીતે સસ્તા ભાવમાં વેચીએ તો આપણા ડોલર વેચાઈ જશે. પિતાને ખબર હતી કે આ લોકો અહીંયા બેસીને આ ધંધો કરે એનો પ્રિન્ટિંગ પ્રેસ? ના, હાલ પ્રાથમિક દ્રષ્ટિ જે તપાસ છે એમાં એવું જણાતું નથી, કારણ કે ધ્રુવ અને મૌલિક 2 મળી અને નક્કી કરેલું છે. મૌલિક ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરતો હતો, એને ત્યાં સારો ધંધો હતો, તો પછી અહીંયા આવીને એને આ કામ કરવાની જરૂર કેમ પડી?
હવે એ પ્રાથમિક દ્રષ્ટિએ તો પૈસા વધુ કમાવાની લાલસા જ જણાય છે, પણ હજી અમારી તપાસ ચાલુ છે કે અહીંયા આવી અને આ શું કામ કર્યું અને એની પાછળનું બીજું ઇન્ટેન્શન કંઈ હોય હશે તો તપાસનું બહાર આવશે. કેટલા રેડ કઈ જગ્યા પર હશે? 20 વર્ષથી હોસ્ટેલ સિટીઝન છે. છાપકામ ક્યાં કરતા હતા અને કોની જગ્યા હતી? વટવામાં પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ છે, ત્યાં જે ધ્રુવ દેસાઈ છે એનું પોતાનું પ્રિન્ટિંગનું જ કામ છે એના ફાધર, ત્યાં જ આ મગાવી અને પ્રિન્ટિંગ કરતા હતા. અને ધ્રુવ છે એના ફાધરને એવું જણાવેલું કે મારે કોઈ ઇવેન્ટના પાસ બનાવવાના છે અને ઓસ્ટ્રેલિયન મને કોન્ટ્રાક્ટ મળ્યો છે, જેથી આ મશીન હું ખરીદી અને આ પ્રકારનો કોન્ટ્રાક્ટ મળેલો હોય, તેથી એ રીતે એને વાત એના પિતાને સમજાવી. કેટલી કમાણી કરી ત્યાં સુધી? હાલ સુધી એની કોઈ કમાણી જણાતી નથી, પહેલી જ જે ડીલ છે એમાં એ પકડાઈ ગયું છે.